हेलो नमस्कार। एल न्यूज जितेन्द्रगिरी चैनल में तमाરું स्वागत है। मित्रों, आज આપણે વાત કરશું કર્મના સિદ્ધાંત। કર્મના સિદ્ધાંતો તો મિત્રો ઘણા બધા લોકો એને બે ચાર વ્યક્તિએ એવું કોમેન્ટ કરીને પૂછેલું કે ભાઈ કર્મના સિદ્ધાંત વિશે શું તમે કહેવા માંગો છો? તો એ તો મિત્રો જગ જાહેર છે કર્મના તો કે જેસી કરણી વેસી કરણી। મિત્ર, જેવું તમે કર્મ કરો એવું ફળ મળે છે। અને મિત્ર, ધર્મ અને સત્યની જય થાય છે। કોઈ પણ વિગત હોય, દાખલા તરીકે તમને દ્રષ્ટાંત આપું મહાભારત, તો મહાભારતની અંદર પાંચ પાંડવો હતા ને, 100 કૌરવ અને 5 પાંડવો હતા ને, બધા એવા બધા ધનુર્ધર હતા ને, છતાંય વિજય કોનો થયો? આપ જાણો છો ને, પાંડવોનો। કારણ કે પાંડવોની સાથે સત્ય હતું। એ કર્મ સિદ્ધાંતો છે। સત્ય દસ કરણી દસ ફલ પાતા, જેવું તમે કર્મ કરો એવું ફળ તમને મળે છે, બરાબર છે। રામાયણનો દાખલો તમને આપું છું, તો રામાયણમાં પણ તમે જોવું છો કે રાવણ તો કોઈ જેવો તેવો નહોતો, છતાંય જીત કોની થઈ? કે રામની થઈ છે। શું કામ? સત્યનો સાથ તમે આપો તો તમારી જીત થાય છે। સત્યવાળાને થોડી તકલીફ પડે છે, પણ આગળ જતા એને કંઈ વાંધો આવતો નથી। જેવા લોકો કર્મ કરે એવા ફળ મળે છે। ઘણા બધા લોકો એવું પણ કહેતા કે ભાઈ ખોટા કામ કરે એમને કંઈ થતું નથી, તો એ તમારી ભૂલ છે। ખોટા કામ કરે અત્યારે નથી થતું, પણ ખોટા કામ કરે એનું તમારે 10 વર્ષ 15 વર્ષ કે 20 વર્ષ પછી એમની તમારી દિશા જોવાની, એમને ભોગવવું છે। કર્મના સિદ્ધાંતો છે। કર્મના સિદ્ધાંતો વિશે જે મને કોમેન્ટ કરેલી છે એને કીધું કે ભાઈ કર્મના સિદ્ધાંત વિશે આપ જીતેન્દ્રગીરી 2 શબ્દ બોલો। એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ મારી છે। એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો। કર્મના સિદ્ધાંતો છે કે તમે વાવો એવું લણો। આપણે પછી ઘઉં વાયા હોય તો પછી એ વાત ન રખાય, ભાઈ હવે કેરીઓ આવશે, ઘઉંમાં ઘઉં જ આવે, અને બાજરો વાયો હોય તો ઘઉં ના આવે, એમ બાજરો જ આવે। એટલે તમે જેવું વાવો એવું તમે લણો। કર્મનો નિયમ જ છે કે દાખલા તરીકે માણસ સારા કર્મ કરતો હોય તો એને સારું જ ફળ મળે। પછી બીજું એવું નહીં વિચારવાનું કોઈ માણસનું ખરાબ થયું હોય તો આપણે કરીએ, હસીએ, મજા કરીએ કે આ જોઈને એવું થયું, પણ કે હજી પાછલી જિંદગી બહુ બાકી છે માણસોની। કોઈનું અહિત થયું, કોઈનું ખરાબ થઈ ગયું હોય તો એમાં આપણે દીકરા હોય, દીકરી હોય છે, આપણો પરિવાર હોય છે ને। કાલ સવારે વળતું આપણે એ રીતનું થયું હોય તો શું કરવાનું? ભોગવવું પડે ને। હંમેશા સારા કર્મની આશા રાખો। ભગવાન દુશ્મનનું ભલું કરે એવી નીતિ રાખો। કહેવાય છે નિત્ય નારાયણ, ભગવાન દુશ્મનનું ભલું કરે એવું રાખો। કોઈનું ખરાબ તમે થતું હોય તમે હસો, અથવા કોઈના ખરાબ કાર્યમાં તમે એને સપોર્ટ કરો તો યાદ રાખવાનું પાછળ તમારો વારો છે। બને એટલું ભલું કરો, બને એટલું સારું કરો। એવું નહીં માનવાનું કે ભાઈ રાવણને એવું હતું કે મારું કોણ શું કરી લેશે, પણ રાવણનું સાફ થઈ ગયું ને બધું, કોઈ રહ્યું તો એક રહ્યો વિભીષણ। શું કામ? એ ધર્મ બાજુ હતો। મહાભારતમાંય કૌરવને એવું હતું કે મારું શું કરી લેશે, સાફ થઈ ગયું। એટલે યાદ રાખવાનું કે અત્યારે માણસની મનની એમ છે, માણસ કાંઈ નથી, રાવણ જેવા નથી। રાવણ જેવા તો નથી ને, રાવણ જેવા રાવણને પણ પછાડ પડી ગઈ, રાવણ જેવો રાવણ પણ એનો પણ અંત થયો અને એને હારવું પડ્યું। શું કામ? ધર્મ હતો। ધર્મનો સાથ આપો। વિશેષમાં બીજું કહેતો નથી, સંતો પણ 2 વસ્તુ કહે છે। પહેલું સંત શું કહે? નિત્ય નારાયણ। બીજું શું કહે? પાપ જ્યાં શ્રાપ અને કપટ ત્યાં શોક। મિત્ર, જ્યાં કપટ છે, જ્યાં ખોટું છે એનું માનવાનું 5 15 વર્ષે 2 વર્ષે 5 વર્ષે એનું સાફ થવાનું છે। અને નિત્ય નારાયણ, જ્યાં નીતિ છે ત્યાં નારાયણ છે। એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્ર। હમણાં બીમાર હોવાથી હું વિડીયો બહાર પાડી શક્યો નથી, મને 2 હુમલા આવી ગયા હતા। અત્યારે મને બહુ સારું છે, અને અત્યારે મારી દવા પણ ચાલુ છે, એટલે વિડીયો બહાર નહોતો પાડી શકતો। હવે મારે વિડીયો પણ આવશે। ઓમ નમો નારાયણ, જય દશનામ, જય ભોળાનાથ મહાદેવ, હરિઓમ તત્સત। ગુરુદત્ત મહારાજ કી જય।